હોમના વિકલ્પ પર સરકાર વિચારણા કરી રહી છે। અંશતઃ વર્ક ફ્રોમ હોમ લાગુ કરવા સરકાર વિચારી રહી છે। કેબિનેટ બેઠકમાં આપવામાં આવી મહત્વની સૂચના, જેમાં દરેક વિભાગોને પોતાની રીતે સમીક્ષા કરવાના આદેશ આપવામાં આવ્યા। વિકાસ કામોની ગતિ જળવાય તે રીતે નિર્ણય લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે। તો કચેરીના રોજિંદા કામમાં અવરોધ ન આવે તેવી છૂટછાટ મળી શકે છે। નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, સરકારી કચેરીઓમાં આ પ્રકારે વર્ક ફ્રોમ હોમ કરવાની જ્યારે વિચારણા કરવામાં આવી ત્યારે દરેક વિભાગને જ્યારે આદેશ આપવામાં આવ્યો છે, સૂચના આપવામાં આવી છે, ત્યારે એ અંગે શું અપડેટ છે? જો મૂળભૂત રીતે વર્ક ફ્રોમ હોમનો જો નિર્ણય લેવામાં આવે તો પછી સરકારી કામકાજની કાર્યક્ષમતા વધશે કે ઘટશે તે એક મોટો સવાલ છે। આ સવાલના અંતર્ગત સરકારે કેબિનેટ બેઠકની અંદર તમામ વિભાગને આદેશ આપ્યા છે કે તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવે, વિકાસના કામોની ગતિ જળવાઈ રહે તે રીતે નિર્ણય કરવા પર ભાર આપવામાં આવે, કચેરીના રોજિંદા કામકાજમાં કોઈ અવરોધ ન ઉભો થાય તેવી શરતે છૂટછાટ સરકાર આપી શકે છે। હાલના તબક્કે આ સરકારની વિચારણા છે કે સંપૂર્ણ નહીં પરંતુ અંશતઃ એટલે કે પાર્શિયલ વર્ક ફ્રોમ હોમ લાગુ કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે। કેબિનેટ બેઠકની અંદર દરેક વિભાગોને પોતપોતાની રીતે સમીક્ષા કરવા માટેની સૂચના અને આદેશો આપવામાં આવ્યા છે। આ ટૂંકમાં જોઈએ તો સરકાર વર્ક ફ્રોમ હોમ નો મોડેલ પર આગળ વધવા ઈચ્છી રહી છે અને તે વિકલ્પ પર ગંભીરતાથી વિચારણા પણ કરી રહી છે, પરંતુ તેમાં કાર્યક્ષમતાને કોઈ અસર ન થાય તે બાબતનો મુદ્દો સૌથી મોટો આવી રહ્યો છે। એટલે હાલના તબક્કે સંપૂર્ણ વાત અત્યારે વિચારણા ઉપર ચાલી રહી છે અને આ ગંભીરતાથી જે વિચારણા ચાલી રહી છે તેનો નિષ્કર્ષ આવ્યા બાદ સરકાર આ અંતર્ગત નિર્ણય લઈ શકે છે। બિલકુલ, આભાર નિર્મલ તમામ વિગતો માટે।